વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 16 જુલાઈ 2025 ને બુધવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, ફૌજા સિંહનું અવસાન. ધ ટર્બન ટોર્નેડો તરીકે જાણીતા વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનું 114 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 90 વર્ષની વયે પોતાની પહેલી મેરેથોન પૂર્ણ કરી હતી. તેઓ લંડન ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા હતા. નંબર 2, ભારતને GE404 એન્જિન મળ્યું. અમેરિકાએ ભારતને બીજું GE404 એન્જિન સોંપ્યું છે. તે તેજસ ફાઇટર એરક્રાફ્ટમાં સ્થાપિત કરવામાં આવશે. તે તેજસનું ઉત્પાદન કરતી હિન્દુસ્તાન એરોનોટિક્સને સોંપવામાં આવ્યું છે. નંબર 3, UPI સૌથી મોટી ચૂકવણી સિસ્ટમ છે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ મે-જૂનમાં દરરોજ 64થી 65 લાખ કરોડ વ્યવહારો સાથે 64થી 65 કરોડ વ્યવહારો સાથે સૌથી મોટી રિયલ ટાઈમ ડિજિટલ ચૂકવણી સિસ્ટમ બની છે, જે વિઝાને પાછળ છોડી દે છે. નંબર 4, ભારતે ઉર્જા લક્ષ્ય પ્રાપ્ત કર્યું. ભારતે 5 વર્ષ અગાઉ પેરિસ કરારના ઉર્જા લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. હવે દેશની કુલ સ્થાપિત વીજળી ક્ષમતાના 50% સૌર, પવન જેવી બિન અશ્મિભૂત સ્ત્રોતોમાંથી આવે છે. નંબર 5, કોલ ઇન્ડિયા સંચાલિત દવાખાનું. કોલ ઇન્ડિયાનું પ્રથમ સંપૂર્ણપણે મહિલા સંચાલિત દવાખાનું SECL મુખ્યાલય બિલાસપુરના વસંત વિહારમાં શરૂ થયું છે, જેમાં 14 સભ્યોની મહિલા ટીમ તૈનાત છે. નંબર 6, પંજાબના દરેક ગામમાં આધુનિક રમતગમતનું મેદાન. પંજાબ સરકાર દરેક ગામમાં આધુનિક રમતગમતના મેદાન બનાવશે. આ 13,000 મેદાન યુવાનોને ડ્રગ્સથી દૂર અને રમતગમત તરફ પ્રેરિત કરવા માટે બનાવવામાં આવશે. નંબર 7, અંડર-20 રેસલિંગ ચેમ્પિયનશિપ. બિશ્કેક અંડર-20 રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને 157 પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે ઈરાને ટાઇટલ જીત્યું છે. નંબર 8, પ્રથમ ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારતનું પ્રથમ અનુભવ કેન્દ્ર ખોલ્યું છે. અહીં લોકો વાહનો અને ટેકનોલોજીને નજીકથી જોઈ અને સમજી શકે છે. નંબર 9, જાડેજા 600 વિકેટ લેનાર બીજા ખેલાડી. લોર્ડ્સ ટેસ્ટમાં જાડેજા 600 વિકેટ અને 7,000 રન પૂરા કરનાર બીજા ભારતીય બન્યા છે. તેમના પહેલાં ફક્ત કપિલ દેવે આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. નંબર 10, શુભાંશુ શુક્લા પૃથ્વી પર પાછા ફર્યા. 18 દિવસ અવકાશમાં વિતાવ્યા પછી શુભાંશુ શુક્લા ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમનું સ્પ્લેશડાઉન 23 કલાકની મુસાફરી પછી કેલિફોર્નિયાના દરિયાકાંઠે થયું છે.